મોદી સાહેબ હંમેશા કહે છે કે કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ એ વર્ગખંડોમાંથી થાય છે. આ પ્રવેશોત્સવ અન્ય સરકારી કાર્યક્રમો કરતા કઈ રીતે અલગ પડે છે? આ જે શાળા પ્રવેશોત્સવ છે એક લોક અભિયાન છે. ડિજિટલ મોનિટરિંગ સ્તરે કઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી સમયસર ખ્યાલ આવી જાય છે. બાળકે કીધું કે દાદા તમે મારી સ્કૂલે ક્યારે આવશો, અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ શાળાની મુલાકાતે ગયા હતા. તો છેલ્લા 12 વર્ષની અંદર ગુજરાતમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કયા મોટા પરિવર્તનો આવ્યા છે? કે શાળા પ્રવેશોત્સવનું એવું ઐતિહાસિક પરિણામ આવ્યું કે 100% નામાંકનની સિદ્ધિ આપણે હાંસલ કરી શક્યા. વંચિત વિદ્યાર્થીઓને પણ આપણે શાળામાં લાવી શક્યા.